હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે રેસીપી લઈને આવ્યા છીએ સાબુદાણા વડાની. સાબુદાણા વડા તો જો કે બધા બનાવતા જ હોય છે, પણ આજે આપણી પાસે સાબુદાણા પલાળેલા હોય તો 10 મિનિટમાં બની જતી રેસીપી છે. એટલા માટે તો 7 થી 8 કલાક પલાળેલા સાબુદાણા લઈ લીધા છે. એમાં મેં 3 નંગ જેટલા બટેટા બાફીને લઈ લીધા છે. આદુ મરચીની પેસ્ટ લીધી છે, સિંગદાણાનો ભૂકો અને તપકીરનો લોટ લઈ લીધો છે. આટલી વસ્તુ મેં લઈ લીધી છે. અને પછી આપણા જે બેઝિક મસાલા હોય ઘરના એ બધા લઈ લીધા છે. ખાંડ અને મીઠું એટલી વસ્તુ આપણે એમાં લીધી છે. પણ એકદમ ઇન્સ્ટન્ટ એવા બની જતા છે આ સાબુદાણાના વડા. બહુ વાર નથી લાગતી, ફટાફટ 10 મિનિટમાં જો તમારે સાબુદાણા પલાળેલા હોય ને તો આ વસ્તુ રેડી થઈ જાય છે. તો આ રીતે બધા બેઝિક મસાલા મેં એડ કરી દીધા છે જરૂર મુજબ. અને પછી બધું મેં સરસ મજાનું મિક્સ કરી દીધું છે. અને હા, તપકીરનો લોટ મેં અત્યારે પણ એમાં એડ કરેલો છે અંદર, અને ઉપરથી આપણે એનું થોડુંક કોટિંગ પણ કરશું એટલે સરસ મજાને એકદમ ક્રિસ્પી બને. આપણે કોટિંગ નહીં કરી અને એવી રીતે એમને બનાવી લેશું ને તો સારા એવા નહીં, આમ થોડા ઢીલા એવા રહેશે, પણ આ મસ્ત એકદમ ક્રિસ્પી બનશે. આ રીતે બધું આપણે સરસ મજાનું મિક્સ કરી લેવાનું છે. અને હા મિત્રો, હજી સુધી જો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય ને તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ આઇકન બટન દબાવી દેજો, એટલે આગળના વિડીયોની નોટિફિકેશન પહેલાં તમને મળતી રહે. અને ઇન્સ્ટાગ્રામમાં પણ મારું આ જ પેજ છે 98 કિચન હબનું, તો એમાં પણ તમે જઈ અને ફોલો કરી લેજો. અને હા, મારી પાસે હાર્ટ શેપનું આ બીબું હતું ને, એ મેં બીબું લઈ લીધું છે. પણ જો તમારે બીબાથી ન કરવું હોય તો મેં અડધા છે ને ગોળ શેપ આપીને ગોળ થેપલી કરીને પણ કરેલા છે, અને આ રીતે હાર્ટ શેપ કરીને પણ કરેલા છે. એટલે બંને રીતે તમે કરી શકો છો. અને હા, ફરાળમાં જો આપણે આ બનાવીને ખાઈએ ને તો મજા જ આવી જાય, મસ્ત મજાના બનતા હોય છે. એટલા માટે તો આ રીતે મેં બનાવી લીધા છે. અને સાઈડમાં મેં તેલ પણ ગરમ કરવા માટે મૂકી દીધું છે. તો તેલ એકદમ ગરમ થઈ ગયું છે. એકદમ હાઈ ફ્લેમ પર પહેલાં આપણે તેલ એકદમ ગરમ કરી લેવાનું છે, પણ એમાં જ્યારે આપણે આ વડા એડ કરી દઈએ ને પછી એકદમ સ્લો ફ્લેમ કરી દેવાનો છે. તો આ રીતે તમે બધા વડા તૈયાર કરી લ્યો ત્યાં સુધી આપણે તેલ સાઈડમાં ગરમ કરવા માટે મૂકી દેશું. તો એકદમ સરસ મજાનું તેલ આપણું ગરમ થઈ ગયું છે, એકદમ ધોવાણા નીકળે એવું જોઈ શકો છો તમે. અને પછી હવે આપણે એમાં એડ કરીશું આ જે બનાવેલા છે ને વડા, એ એકદમ પહેલાં હાઈ ફ્લેમ રાખવાનો છે અને પછી એકદમ સ્લો ફ્લેમ. મેં આની ઉપર જે તપકીરનું કોટિંગ કરેલું છે, પણ એ ક્લિપ લેતા મારાથી ભૂલ થઈ ગઈ છે, એટલે તમે ક્લિપ નહીં પણ તમે કોટિંગ કરી દેજો, એટલે એકદમ જો આ રીતના ક્રિસ્પી બનશે. અને ક્રિસ્પી ને મસ્ત એકદમ ટેસ્ટમાં તો એકદમ બેસ્ટ જ બનતા હોય છે, એટલે તમને ખાવાની પણ મજા આવી જાય. એ રીતે તો ફરાળમાં આપણી પાસે ઘણા બધા ઓપ્શન તો મળતા હોય, પણ જ્યારે તમને એમ લાગે ત્યારે આપણે આ સાબુદાણાના વડા બનાવી શકીએ છીએ. તમે 11 કે કોઈ પણ જાતનો ઉપવાસ હોય અને એમાં પણ આ વડા બનાવીને ખાઈ શકો. તો એકદમ બની ગયા ને મસ્ત મજાના, જો એકદમ ક્રિસ્પી, પણ એકદમ બ્રાઉન કલરના થવા દેવાના હો આપણે, થોડા અંદરથી પણ એકદમ પાકી જાય એટલા માટે. અને હા, આપણી રેસીપી તો બહુ હમણાં ઓછી આવે છે, પણ તમે લોકો મને સજેસ્ટ કરજો કે આપણે શું બનાવવું હવે, તો આપણે એ પણ બનાવશું. કેમ કે મારી પાસે ઓપ્શન નથી હોતા, રોજ રોજ તો આપણે શું બનાવી શકીએ. એટલા માટે જો તમારી પાસે એવો કોઈ ઓપ્શન હોય ને તો તમે મને કોમેન્ટ કરી અને જરૂરથી જણાવજો, તો આપણે એ પણ બનાવશું. તો જો મિત્રો, આપણા એકદમ સરસ મજાના વડા બનીને રેડી થઈ ગયા છે. તો તમે દહીં સાથે પણ ખાઈ શકો અને ગ્રીન ચટણી સાથે પણ ખાઈ શકો છો.